ભરૂચથી મહત્વના સમાચાર સામે આવ્યા છે કે જિલ્લાના આમોદ તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવે 64ના મલ્લા તલાવડીથી બત્રીસીના નાળા સુધીનો માર્ગ હાલ ખખડધ્વજ હાલતમાં છે। ખાડાઓના સામ્રાજ્ય, રસ્તાની વચ્ચે ઊંડા ખાડા અને વરસાદી કાદવના કારણે રસ્તો મુસાફરી માટે નહીં પણ દુઃખદ અનુભવ માટે બની રહ્યો છે। હાઈવેની આ વિકટ હાલતના કારણે રાહદારીઓ, સ્થાનિક રહેવાસીઓ અને વિદ્યાર્થી વર્ગ જે રોજ આ માર્ગેથી શિક્ષણ માટે પસાર થાય છે તે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ગાડી સ્લીપ થવાની અવારનવાર ઘટનાઓ અહીંયા સર્જાઈ રહી છે અને નાની ઈજાઓના બનાવો વારંવાર સામે આવી રહ્યા છે। આની સાથે જ ભારે વાહનોની વચ્ચે વાહન સવારોએ જીવના જોખમે આ રસ્તામાં મુકાઈ ગયા છે તેવી સ્થિતિ પણ સર્જાઈ છે। કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર થયેલ અને કરોડોના ખર્ચે નવનિર્માણ પામેલ આ હાઈવે લોક ચર્ચા મુજબ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ મિલીભગત લઈ કરોડોના મંજૂર થયેલા કામ લાખોની કટકી કરી જતા વગર પૈસાએ ઊંટની સવારી અને જમ્પિંગ રાઇડનો ન જોઈતા આનંદ સાથે વાહન ચાલકોને હાઈવે પરથી પસાર થવા અગ્નિ પરીક્ષા આપવા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। કેટીવી ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આમોદ નગરમાં થોડોક વરસાદ પડતાની સાથે જ નેશનલ હાઈવે 64 ઉપર કાદવ કીચડનું સામ્રાજ્ય સર્જાય છે અને ખાડાઓનું સામ્રાજ્ય તો અહીંયા આગળ જૂનું થઈ ગયું છે। તેની તો અહીંયા આગળ કોઈને નવાઈ જ નથી। મુખ્યમંત્રીના હુકમની પણ અહીંયા આગળ અનાદર થતું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ઠેર ઠેર અહીંયા આગળ જે મસ્ત મોટા ખાડાઓનું સામ્રાજ્ય છે। બીજી બાજુ આમોદની જનતા આ ખાડાઓ અને કાદવ કીચડથી ત્રાહિમામ પોકારી ગઈ છે। આ વરસાદ સુકાય છે ત્યાર પછી આ વરસાદના પાણી સુકાય છે ત્યાર પછી અહીંયા આગળ ઉડતા મેટલ અને આ ધૂળની ડમરીઓથી પણ લોકો અહીંયા આગળ ત્રાહિમામ પોકારી ઉઠે છે। અહીંયા આગળ ગુજરાત સરકાર દ્વારા ઠેર ઠેર ખાડા પૂરવાની કામગીરીનો આદેશ કરવામાં આવ્યો છે, પરંતુ નેશનલ હાઈવે 64 આમોદમાં કેમ આ ખાડા પૂરવામાં નથી આવતા તેની પાછળનું શું કારણ છે? ભરૂચ માર્ગ મકાન વિભાગ કેમ આમોદના ખાડા પૂરતું નથી? શું કારણ છે કે આમોદના ખાડા પૂરવામાં નથી આવતા? અહીંયા આગળ આ શું કહેશો તમે? બાઇક સવાર પણ આવ્યા છે આપણી સાથે, શું કહેશો આ ખાડા અને આ જે ગંદકીનું સામ્રાજ્ય છે, આ કાદવ કીચડમાંથી તમે મુસાફરી કરો છો, શું કહેશો તમે? આ મુસાફરી જીવ જોખમની મુસાફરી રહે છે સાહેબ। આ તમને ખાડા દેખાય છે, કાદવ કીચડની અંદરથી જીવ મુસાફરી કરીએ પણ જીવનો જોખમથી મુસાફરી થાય છે। તકે પૂરવામાં આવે જેથી કરીને અહીંયા આગળ કોઈ બનાવ ન બને। આગળ પાછળ આજુબાજુ અહીંયા આગળ સ્કૂલો આવેલી છે, નાના નાના પુલકાઓ અહીંયા આગળ અભ્યાસ અર્થે જાય છે। આ ગટરોની આસપાસની અંદર મસ્ત મોટા ખાડાઓ જે કહી શકાય કે ગટરોના પણ ખુલ્લા ઢાંકણ જે અહીંયા આગળ છે તે મૂકવામાં નથી આવ્યા, જેને લઈને અહીંના સ્કૂલના વિદ્યાર્થીઓ, વાહન ચાલકો અહીંયા આગળ ત્રાહિમામ પોકારી ગયા છે। વારંવાર લોકોની રજૂઆતો છે, પરંતુ ભરૂચ માર્ગ મકાન વિભાગનું તંત્ર જાગતું નથી અને અહીંયા આગળ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ બેઠું હોય તેવું અહીંયા આગળ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। તો શું અહીંયા આગળ કોઈ મોટી ઘટના થશે તો ભરૂચ માર્ગ મકાન વિભાગ ઉપર જે કહી શકાય કે માનવ વધનો ગુનો દાખલ થશે કે કેમ તે તો હવે આવનાર સમયમાં જ જોવાનું રહ્યું। જાવેદ મલેકનો રિપોર્ટ, કેટીવી ન્યૂઝ ગુજરાતી।